તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 23 ઓક્ટોબર 2025 અને ગુરુવાર સાથે જ આજે ભાઈ બીજનો તહેવાર છે. ત્યારે ગુજરાત રાજ્યમાં જે આગાહીઓ આપવામાં આવી રહી છે વરસાદને લઈને તે સાચી પડી છે. ગઈકાલે નવું વર્ષ હતું ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે હવે આજનો દિવસ ભારે ઘાત ગુજરાત ઉપર રહેવાની છે અને હવે પછીની કલાકોની અંદર જે આગાહી આપવામાં આવી હતી તે સાચી પડતી જોવા મળશે અને ગુજરાત રાજ્ય પર તૂટી પડશે. કડાકા અને ભડાકા સાથેના વરસાદોને લઈને આગાહી કરી દેવામાં આવી છે, કારણ કે જે ચોમાસામાં વરસાદની સિસ્ટમ બને સેમ ટુ સેમ એવી સિસ્ટમ અત્યારે હાલ બની ગઈ છે અને હવે આવતીકાલથી અસલી ખેલ શરૂ થઈ જશે. એટલે કે મિત્રો 24 તારીખથી લઈને 28 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં જે છે તે તોફાની અતિભારે વરસાદને લઈને સિસ્ટમો બની ગઈ છે. આગાહી પણ કરવામાં આવી હતી તે મિત્રો આગાહી સાચી પડી છે. ગઈકાલે દક્ષિણીય ગુજરાતના વલસાડ ડાંગ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદો પડ્યા છે અને હવે એ સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાઈ જશે. અને આજે મિત્રો ભાઈ બીજનો તહેવાર છે અને આજે ગુજરાતની અંદર તારીખ વાત કરીએ તો વાર ગુરુવાર અને તારીખ 23 થયેલી છે. ત્યારે આજે ગુજરાતમાં વહેલી સવારથી લઈને બપોર પછી અને મોડી રાત સુધી કયા કયા ભાગમાં કેટલા વરસાદો પડશે, વરસાદની સાથે સાથે વાવાઝોડાને લઈને પણ જે નવી ડિટેલ, જે નવી માહિતી સામે આવી રહી છે તેના ઉપર આપણે વિસ્તારથી વાત કરવાની છે. કારણ કે જે રીતની સિસ્ટમો હવે બનવા લાગી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે પછીના દિવસો અને હવે પછીની કલાકો અતિ ભારે રહેશે. તો કંઈ બહાર વેકેશનમાં ફરવા જવાના પ્લાન હોય તો કેન્સલ કરી દેજો, કારણ કે હવે પછીના આવનારા 5 દિવસ ગુજરાતમાં અતિ ભારે રહેવાના છે અને જે રીતના ચોમાસામાં વરસાદો પડતા હોય છે તેવી જ ભયંકર સિસ્ટમ જે છે તે અત્યારે બનેલી છે. અને 1, 2 કે 3 સિસ્ટમને એક સાથે 4, 4, 5 સિસ્ટમો ગુજરાત રાજ્ય પર રૂખ કરીને બેઠી છે. ત્યારે કઈ સિસ્ટમની કેટલી અસર થશે, વાવાઝોડા વિશે પણ માહિતી આપીશું કે વાવાઝોડું જે અત્યારે હાલ બંગાળની ખાડી નજીક બનેલ છે તો એ વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે, ગુજરાતના કયા કયા ગામડામાં અસર દેખાડશે, વાવાઝોડું કેવું મજબૂત છે કે નહીં, કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, આ બધી માહિતી સાથે જ આજનો દિવસ કેવો જશે, આજે ગુજરાત રાજ્યની અંદર કેટલો વરસાદ પડશે, ક્યાં વરસાદ પડશે, બધી માહિતી જાણીશું આજના વિડીયોની અંદર. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમામ હવામાન અપડેટ તમને મળી જાય. કારણ કે ગુજરાત ઉપર જોવો તો 1, 2, 3 કે 4 નહીં પરંતુ 4 થી વધારે સિસ્ટમો અત્યારે હાલ મજબૂત લો પ્રેશર એરિયા બનાવી રહી છે અને હવે મોટી આફત ગુજરાત ઉપર તોડાઈ રહી છે. દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વલસાડ અને ડાંગ લાગુના વિસ્તારોમાં 22 તારીખે નવા વર્ષે ભારે વરસાદો પડતા હવે ખેડૂતો ચિંતિત થયા છે. કારણ કે જણાવીએ કે મિત્રો જો આ વરસાદ આવશે તો હવે છેલ્લે ખેડૂતોને ભારે પાક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તેની વચ્ચે હવે આ આગાહી 99% સાચી પડશે. પાક નુકસાની માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે, અગાઉથી મિત્રો તૈયારીઓ રાખવી પડશે, કારણ કે સિસ્ટમ એ હદની હવે બનવા લાગી છે. અને હાલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ બધી જ માહિતી મેળવવાના છે કે જે સિસ્ટમ અત્યારે જોઈ લો, જે આખા દક્ષિણીય પટ્ટાની અંદર આ મજબૂત સિસ્ટમ જે અત્યારે હાલ બનેલી છે જોઈ લો મિત્રો. આ દક્ષિણીય ભારતનો આખો પટ્ટો છે મિત્રો, બંગાળની ખાડીથી લઈને અરબ સાગર સુધીનો આજે આખો પટ્ટો છે. એમાં જો તો નાની સિસ્ટમો અઢળક પ્રકારની મિત્રો અહીંયા આ રીતની દેખાઈ રહી છે અને આ જે સિસ્ટમો છે એ જ સિસ્ટમો મિત્રો લગાતાર આ રીતની ઉપર તરફ આગળ વધશે અને ગુજરાત તરફ રૂખ કરશે અને ગુજરાત ઉપર આ સિસ્ટમ આવતીકાલે એટલે કે 24 તારીખ સુધીમાં પહોંચી જવાની છે અને ત્યાર પછી 24 તારીખથી અસલી ખેલ શરૂ થશે. 24, 25, 26, 27 અને 28 આ 5 દિવસનો રાઉન્ડ રહેવાનો છે, જેની આગાહી અગાઉ પણ કરેલી હતી. હવે આ 5 દિવસમાં શું થવાનું છે, કેટલી સિસ્ટમ મજબૂત બનશે, કયા જિલ્લાઓને ટાર્ગેટ કરશે, કયા ભાગોમાં વાવાઝોડાની પણ અસર પડશે, એ બધી માહિતી આગલા વિડીયોમાં જણાવીશું. તો છેલ્લે સુધી જોતા રહેજો અને આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર ફટાફટ માહિતી મેળવીએ. સૌથી પહેલા અત્યારે હાલ ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું કહી રહ્યું છે તેના વિશે માહિતી મેળવીએ અને ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના વિશે ફટાફટ ફોકસ કરીને માહિતી મેળવીએ. તો ગુજરાતની અંદર અત્યારે હાલ તમે લાઈવ જોઈ શકો કે ગુજરાતની અંદર અત્યારે બેવડીથી ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એક સાથે ચાલી રહ્યું છે. તેની વચ્ચે અત્યારે હાલ મિત્રો બપોર પછી તાપમાન 35 ડિગ્રી પાર થઈ રહ્યું છે. એટલે કે ઉનાળામાં પડતી હોય એવી ગરમીઓ અત્યારે ગુજરાત રાજ્યમાં પડી રહી છે. તેનું મુખ્ય કારણ છે કે ગુજરાત ઉપર જે સિસ્ટમ છે તેને કારણે વાદળો બની રહ્યા છે વરસાદના અને વાદળોને કારણે ભેજ બનવાથી ઉકળાટ પડી રહ્યો છે અને 35 ડિગ્રીના તાપમાન જઈ રહ્યા છે. વહેલી સવાર અને સાંજે મિત્રો ગુજરાતમાં 20 ડિગ્રીથી ઓછું તાપમાન થઈ રહ્યું છે. એટલે કે શિયાળાની પણ અહેસાસ થઈ રહ્યો છે અને મિત્રો હવે જે ભાગોમાં વાદળો છે ત્યાં વરસાદો પણ જોવા મળશે, જેથી 3 ઋતુના અહેસાસો એક સાથે
થઈ રહ્યા છે। તેની વચ્ચે હાલ મિત્રો મેં હાલનું હવામાન તો તમને જણાવી દીધું, ત્યાર પછી હવે હું તમને વાવાઝોડા વિશે માહિતી આપું કે જે રીતની વાવાઝોડાની સિસ્ટમ બની રહેશે। તો જોઈ લો મિત્રો, સૌથી પહેલા તો 23 તારીખ સુધીમાં અત્યારે જોશો તો આજે આખો નીચેનો પટ્ટો છે। પહેલા તો મિત્રો આ બંગાળની ખાડી જોઈ લો, ત્યાર પછી મિત્રો જે છે તે અહીંયા તમે અરબ સાગર જોઈ લો। તો અરબ સાગરની અંદર આ વાવાઝોડાના જે અવશેષો બનવાની શરૂઆત 23 તારીખે એટલે કે આજે થઈ રહી છે। ત્યાર પછી આવતીકાલે 24 તારીખ છે। 24 તારીખે મિત્રો જોશો તો આ બંગાળની ખાડી અને અરબ સાગર બંને બાજુ એક મિની વાવાઝોડાની સિસ્ટમ અથવા કહી શકો કે ચક્રવાતી સિસ્ટમ બની રહેશે। એક સાથે બે સિસ્ટમ દેખાઈ રહી છે। 25 તારીખે જોશો તો 25 તારીખે આજે અરબ સાગરની સિસ્ટમ છે એ નબળી પડતી જોવા મળી રહી છે અને આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે। અને આમ જોવા જઈએ તો 25 તારીખે આ બંગાળની ખાડીની અંદર તમે લાઈવ જોઈ શકો મિત્રો, આ 25 તારીખ અને વાર થયો છે મિત્રો શનિવાર। આ તારીખ અને આ વારે મિત્રો જો તો બંગાળની ખાડીમાં રીતસરનું વાવાઝોડું ચક્રવાત બની રહ્યું છે અને પવન વિશે વાત કરીએ તો 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। 26 તારીખ જેવી આવશે તો આ વાવાઝોડું વધારે મજબૂત બનશે, બંગાળની ખાડીમાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે। અને જેવી 27 તારીખ આવશે એટલે 27 તારીખે મિત્રો જોઈ લો આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર પણ એક મજબૂત લો પ્રેશર એરિયા બનેલો છે અને આ બાજુ જો તો આ બાજુ મિત્રો અરબ સાગર છે, અરબ સાગરની અંદર પણ મજબૂત સિસ્ટમો બની રહી છે। તો બંગાળની ખાડીનું વાવાઝોડાથી માંડીને અરબ સાગરની જે લો પ્રેશર સિસ્ટમ છે, અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ છે, બધી બાજુથી મિત્રો સિસ્ટમ ભેગી થઈને વચ્ચે અટેક કરશે અને વચ્ચે આપણું ગુજરાત છે જે કેન્દ્ર બિંદુ બનીને રહેશે। અને ગુજરાતમાં મેં તમને અગાઉ જણાવ્યું 24 થી લઈને 28 તારીખનો આ આખો ખેલ ચાલવાનો છે અને એના માટે મિત્રો દરેક ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે। 29 તારીખ સુધી મિત્રો આ વાવાઝોડાના અવશેષો દેખાઈ રહ્યા છે। આમ મિત્રો જોવા જઈએ તો વાવાઝોડાને લઈને મિત્રો માહિતી મેં તમને આપી, ત્યાર પછી હવે કેટલાક જે ફોટા આવી રહ્યા છે, જે કેટલાક વિડીયોઝ આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જુઓ કે ગુજરાત રાજ્યમાં હજુ પણ ઠંડી પડવાની શરૂઆત નથી થઈ, નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે। ગઈકાલે નવું વર્ષ હતું, આજે ભાઈબીજનો તહેવાર છે, ત્યારે અહીંયા તમે લાઈવ જુઓ તો ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન 23 ડિગ્રી છે, મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન 22 ડિગ્રી ગઈકાલે હતું, દક્ષિણ ગુજરાતનું સરેરાશ તાપમાન 25 ડિગ્રી સૌથી ગરમ અને સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન 22 ડિગ્રી હતું અને કચ્છનું પણ તાપમાન સરેરાશ 20 ડિગ્રી હતું। એટલે કે જુઓ તો તાપમાન હજુ પણ 20 ડિગ્રીની અંદર આવ્યા નથી, એટલે કે ગુજરાતમાં હજુ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ નથી। જો કે શિયાળાની શરૂઆત મિત્રો આજથી થઈ જવાની છે, આજે 23 તારીખ છે ને આજથી જ તમને કડકડતી ઠંડી પડવા લાગશે, આવતીકાલથી ઠંડીમાં પણ વધારો થશે। આજની મિત્રો વાત કરીએ તો આજે સૌથી ઠંડુ રહ્યું છે કચ્છનું નલિયા, જ્યાં 18 ડિગ્રી તાપમાન રહ્યું। ત્યાર પછી મિત્રો બીજી સિસ્ટમો વિશે વાત કરીએ, મેં તમને અગાઉ જણાવ્યું તે રીતની સિસ્ટમ તમે અહીંયા જોઈ લો 24 તારીખ એટલે કે આવતીકાલથી આ સિસ્ટમની સૌથી વધારે અસરો જે છે તે જોવા મળવાની છે અને અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો, અહીંયા જે છે તે આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાતની નીચે આખો જે આ સિસ્ટમનો ટ્રેક બની રહ્યો છે, બંગાળની ખાડીથી અરબ સાગર સુધી લંબાઈ રહેલી સિસ્ટમ ગુજરાત રાજ્ય માટે કાળ બનીને આવી શકે, કારણ કે હવે છેલ્લે જ્યારે આવા વરસાદો આવતા હોય છે તો એ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતા હોય છે। અને અત્યારે હાલ તો મિત્રો આ સિસ્ટમ, આ વાવાઝોડા પ્રેશર ડગલે ને પગલે મિત્રો બદલી રહ્યું છે, તો ગમે ત્યારે વાવાઝોડાની સિસ્ટમ બદલાઈ શકે, વરસાદી સિસ્ટમ બદલાઈ શકે। તો જ્યારે સિસ્ટમ બદલાય છે, જ્યારે સિસ્ટમ દિશા બદલે છે, ત્યારે અમે વિડીયો બનાવીને તમને માહિતી આપતા રહીશું। તો તમામ ગુજરાતની હવામાન માહિતીઓ મેળવવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને મિત્રો જોડાયેલા રહેજો, જેથી તો મિત્રો તમને આ તમામ જે માહિતી છે તે મિત્રો મળતી રહે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો જાણીએ આજે છેલ્લે હવે જાણીએ કે ગુજરાત રાજ્યમાં આજે કયા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે, વાદળોને આધારે માહિતી મેળવવાની છે। તો દક્ષિણી ગુજરાતના જે ભાગો છે ત્યાં મિત્રો હાલ વાદળો મજબૂત લો પ્રેશર એરિયા ક્રિએટ કરી રહ્યા છે, જેથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ગઈકાલે પણ ઝાપટા પડ્યા અને આજે પણ પૂરેપૂરી સંભાવના રહેશે વરસાદની। મધ્ય ગુજરાતના પંથકોમાં પણ જોવો વાદળો ભરપૂર દેખાઈ રહ્યા છે, જેથી મધ્ય ગુજરાતની અંદર અમદાવાદથી માંડીને ગાંધીનગર, ગોધરા, દાહોદ અને આસપાસના મિત્રો જે પંચમહાલ, અરવલ્લીના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદને લઈને આગાહીઓ આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ તો જુઓ તો મિત્રો 5 જિલ્લાની અંદર ઉત્તરીય ગુજરાતના પંથકોમાં પણ મિત્રો વરસાદીય સિસ્ટમ ભૂક્કા કાઢશે, કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે। જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો મહેસાણાથી લઈને પાટણ, રાધનપુર, સાંતલપુર, દિયોદરના વિસ્તારોથી લઈને થરાદ, પાલનપુરના વિસ્તારો, આબુ અંબાજી, ધાનેરાથી લઈને મિત્રો સુઈગામ, બનાસકાંઠાના વિસ્તારોથી લઈને સાબરકાંઠા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, મોડાસા, બાયડ અને અરવલ્લી, તો આ બધા જ ઉત્તરીય ગુજરાતના જે પણ પંથકો છે તમામ લોકો થઈ જાય સાવધાન। વાદળો પૂરેપૂરા જોશમાં દેખાઈ રહ્યા છે, જે હવે પછીની કલાકમાં તૂટી શકે ગુજરાત રાજ્યના ભાગોની અંદર। કચ્છની વાત કરીએ તો આખા કચ્છ ઉપર આજે વાદળીય સિસ્ટમ ખતરનાક રૂપ બનાવીને
બેઠી છે, જેથી સાવધાન થઈ જજો. વાદળોને આધારે આજે કચ્છમાં ભચાઉ, માંડવી, રાપર, ખાવડા, અડેસરથી લઈને ગાંધીધામ, નલિયા, ચક્કો પ્રદેશ, લખપત બધા જ ભાગોમાં વરસાદીય બેટિંગ જોવા મળી શકે. છેલ્લે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાને અને ગીર સોમનાથ જિલ્લાને છોડી દઈએ, કારણ કે આ બે જિલ્લાને છોડીને બાકી બધા જ જિલ્લાઓમાં અતિભારે વરસાદીય વાદળો, જેમાં બોટાદ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ આ બધા જિલ્લામાં વરસાદીય પ્રેશર રહેશે. સુરેન્દ્રનગરમાં કોઈ મોટા વાદળ નથી, જેથી વરસાદની કોઈ આગાહી નથી. મિત્રો હાલ તો મેં તમને માહિતી આપી દીધી ગુજરાત રાજ્યના તમામ હવામાન સમાચાર વિશે, કે ક્યાં ક્યાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવે પછીની કલાકો કેવી રહેશે. આમ જોવા જઈએ તો મિત્રો આજે તહેવારનો દિવસ ગણી શકો. ગુજરાતમાં વેકેશન ચાલી રહ્યા છે લોકોના. આજે ભાઈબીજ છે. હવે પછીના દિવસોની અંદર સિસ્ટમ વધારે મજબૂત બનશે, તેના વિશે આપણે આવનારા વિડીયોની અંદર વાત કરીશું. પરંતુ આજ માટે વિડીયોની અંદર આટલું જ રાખીશું. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે મિત્રો મળીશું ફરી એકવાર એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.